ચાલો ત્યારે આજે આપણે સંસ્કૃતની એક બહુ જ સરસ વાર્તા સમજવાના છે. આ વાર્તાનું નામ છે કુલસ્ય આચારઃ, જેનો અર્થ થાય છે કુળની પરંપરા. અને સાચું કહું તો આ ખાલી એક વાર્તા નથી, પણ એમાં જીવનનો એક બહુ મોટો સિદ્ધાંત છુપાયેલો છે. એક ક્ષણ માટે વિચારો, કાળઝાળ ગરમી હોય, ગળું સુકાઈ રહ્યું હોય અને બસ એમ થાય કે ગમે ત્યાંથી પાણી મળી જાય. બસ આપણી આ વાર્તાની શરૂઆત પણ કંઈક આવી જ તીવ્ર તરસની લાગણીથી થાય છે. પણ આ વાર્તાનું જે મુખ્ય પાત્ર છે ને, એ છે ચાતક પક્ષી. એની એક ગજબની પરંપરા છે. ખબર છે કઈ? એ ફક્ત અને ફક્ત વાદળમાંથી જે સીધું પાણી વરસે ને, બસ એ જ પીએ છે. બીજું કોઈ પાણી નહીં. આ જ એની ઓળખ છે અને આ જ એની શ્રદ્ધા. તો ચાલો હવે વાર્તામાં ડૂબકી મારીએ. જોઈએ કે જ્યારે એક બાજુ જીવલેણ તરસ હોય અને બીજી બાજુ વર્ષો જૂની પરંપરા, ત્યારે શું થાય છે? તો વાર્તામાં છે એક નાનકડું ચાતકનું બચ્ચું. હવે એને લાગી છે ભયંકર તરસ. વરસાદનું તો ક્યાંય નામ નિશાન નથી અને બિચારાની ધીરજ હવે ખૂટી રહી છે. એટલે એ શું નક્કી કરે છે કે ભાઈ હવે તો પરંપરા તોડવી જ પડશે. એ દોડીને એની મા પાસે જાય છે અને કહે છે, તૃષા મા પીડાઈ હતી. મતલબ કે મા, મને ખૂબ જ તરસ લાગી છે. મને બહુ પીડા થાય છે. મારે બસ પાણી પીવું છે. એના અવાજમાં રહેલી તકલીફ અને ઉતાવળ આપણે સમજી શકીએ છીએ ને? હવે સાંભળવા જેવો છે એની માતાનો જવાબ. એ બહુ પ્રેમથી પણ એકદમ મક્કમતાથી એના બચ્ચાને સમજાવે છે. એ કહે છે, બેટા, આપણે તો ખાલી વાદળનું જ પાણી પીએ છીએ. આ જ તો આપણા કુળની પરંપરા છે, આપણો કુલસ્ય આચારઃ છે. પણ તમે જાણો છો ને, બચ્ચું તો બચ્ચું, એનામાં ધીરજ ક્યાંથી હોય? એનાથી તરસ બિલકુલ સહન નથી થતી. એટલે એ માની વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે અને બસ તળાવનું પાણી પીવા માટે ઉડી જાય છે. પણ કહેવાય છે ને કે જિંદગીના સૌથી મોટા પાઠ ક્યારે પુસ્તકોમાં નથી મળતા. એ તો અચાનક જ સામે આવી જાય છે. બસ આ ચાતકના બચ્ચા સાથે પણ કંઈક આવું જ થવાનું હતું. એની આ ઉડાન એને ક્યાં લઈ જશે એનો એને ખુદને પણ અંદાજ નહોતો. હવે ઉડતા ઉડતા એ થાકી જાય છે. એટલે એક ઝાડ પર જરાક આરામ કરવા બેસે છે અને ત્યાં જ એ બે જણની વાત સાંભળે છે. એક ખૂબ જ ગરીબ ખેડૂત હતો અને એનો દીકરો જે બીમાર હતો. અને વાત એમ હતી કે ખેડૂતને રસ્તામાંથી પૈસાથી ભરેલી એક થેલી મળી હતી. વિચારો, એનાથી તો એની બધી તકલીફો દૂર થઈ શકે એમ હતી. દીકરો એના પિતાને કહે છે કે આ પૈસાથી દવા લઈ આવો. પણ ખેડૂતે જે જવાબ આપ્યો ને, એ સીધો ચાતકના બચ્ચાના દિલમાં ઉતરી ગયો. ખેડૂતે કહ્યું, બેટા, બીજાની વસ્તુ લેવી એ આપણા કુળની પરંપરામાં નથી. ભલે ગમે તેવી મુસીબત હોય, પારકુદન આપણું ન કહેવાય. આ સાંભળીને પેલું બચ્ચું તો સાવ થીજી જ ગયું. એના મનમાં આ વિચારનો વંટોળ ઉઠ્યો કે અરે, આ બિચારો ગરીબ માણસ આટલી મોટી મજબૂરીમાં પણ એના સિદ્ધાંતોને વળગી રહ્યો છે, એની પરંપરા નથી તોડતો, અને હું તો ખાલી જરાક તરસ લાગી એમાં મારી પરંપરા તોડવા નીકળી પડ્યો. બસ આ જ ક્ષણ હતી એના માટે જ્ઞાન. અને બસ એ જ ઘડીએ ચાતકના બચ્ચાને કુલસ્ય આચારઃનો સાચો મતલબ સમજાયો કે આ ખાલી કોઈ નિયમ નથી, આ તો આપણા ચારિત્ર્યની, આપણા કેરેક્ટરની પરીક્ષા છે. તો ચાલો આ વાતને જરા વધારે ઊંડાણથી સમજીએ. તો આ કુલસ્ય આચારઃ છે શું? સીધા શબ્દોમાં કહીએ તો આપણા કુળની પરંપરા, આપણા ફેમિલીના વેલ્યુઝ અને પ્રિન્સિપલ્સ, એ વસ્તુઓ જે આપણા વડીલો આપણને શીખવે છે. અને આ જ પરંપરા આપણને મુશ્કેલીના સમયે સાચો રસ્તો બતાવે છે, આપણને ગાઈડ કરે છે. જો આ બચ્ચાની આખી જર્નીને આપણે 3 સ્ટેપમાં જોઈ શકીએ. સૌથી પહેલાં સ્ટેપ 1, એનામાં ધીરજ નહોતી અને એને પોતાની જ પરંપરા પર ડાઉટ હતો. પછી આવ્યું સ્ટેપ 2, એણે જોયું અને સાંભળ્યું. અને છેલ્લે સ્ટેપ 3, એને બધું સમજાયું અને એનો વિશ્વાસ, એની શ્રદ્ધા પહેલાં કરતાં પણ પાકી થઈ ગઈ. આ વાર્તામાંથી આપણને બોધ તો મળ્યો જ, પણ સાથે સાથે સંસ્કૃત ભાષા કેટલી સુંદર છે એ પણ જાણવા મળ્યું, ખરું ને? તો ચલો હવે આ વાર્તાના થોડાક સંસ્કૃત શબ્દો અને ગ્રામર પર નજર નાખીએ, જેથી વાર્તા વધારે સારી રીતે સમજાય. જુઓ, અહીં થોડાક મસ્ત શબ્દો છે. તૃષા એટલે તરસ, બચ્ચાને લાગી હતી ને. પછી છે મેઘજલમ, મતલબ કે વાદળનું પાણી. જનની એટલે માતા. અને આપણો મેઇન શબ્દ કુલસ્ય આચારઃ, કુળની પરંપરા. આ શબ્દો યાદ રાખશો તો વાર્તા વાંચવામાં બહુ મજા આવશે. હવે જરા ગ્રામરની વાત કરીએ, મજા આવશે. જુઓ, જ્યારે બચ્ચું બોલે છે ત્યારે એ કહે છે ઈચ્છામી, એટલે કે હું ઈચ્છું છું. છેલ્લે મી આવ્યો, જોયું?
પણ જ્યારે આપણે ખેડૂત વિશે વાત કરીએ તો આપણે કહીશું ઇચ્છતિ, તે ઈચ્છે છે. અહીં છેલ્લે આવ્યું તી. બસ આટલો નાનકડો ફેરફાર અને આપણને ખબર પડી જાય કે કોણ બોલી રહ્યું છે. છે ને સિમ્પલ? સારું, વાર્તા સમજી લીધી, શબ્દો પણ જોઈ લીધા, પણ આ જૂની વાર્તામાંથી આપણે આજના જમાનામાં શું શીખી શકીએ? કેમ આ વાર્તા આજે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે? તો ચાલો ફટાફટ આખી વાર્તાનો સાર જોઈ લઈએ. પહેલી વાત, ધીરજ. ભલે ગમે તેવી હાલત હોય, ધીરજ રાખવી બહુ જ જરૂરી છે. બીજી વાત, આપણા સિદ્ધાંતો. પેલા ખેડૂતની જેમ સાચો ખજાનો તો આપણું ચારિત્ર્ય જ છે. ત્રીજું, હંમેશા શીખતા રહેવું. તમે જુઓ, બચ્ચાને એક ખેડૂત પાસેથી કેટલી મોટી શીખ મળી. અને ચોથું, આપણી પરંપરાઓ. એ આપણા મૂળિયાં છે જે આપણને મજબૂત બનાવે છે. અને આ બધી જ વાતનો નિચોડ ફક્ત એક જ વાક્યમાં છે: રક્ષણ્યાઃ સ્વકુલાચાર પરંપરાઃ. એટલે કે પોતાના કુળની પરંપરાઓનું રક્ષણ કરવું જ જોઈએ. આ ખાલી કહેવાની વાત નથી, પણ જીવન જીવવાનો એક નિયમ છે જે આપણને સાચા રસ્તે રાખે છે. તો આ આખી વાત પછી એક સવાલ આપણે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. આપણા પરિવારની એવી કઈ પરંપરા છે જે આપણને ખૂબ ગમે છે, અને એ પરંપરાને આપણે આગળની પેઢી સુધી કેવી રીતે પહોંચાડી શકીએ? આના પર વિચાર જરૂર કરજો.